માડી ગાવા ગાવા તારી નીંદરડી ના ગીત એ માડી ગાવા ગાવા તારી સેજડી પણ વાણી ના એ સીમાડા મારી ન્યા પૂરા થયા ઓય પણ ઊંધી ખાઈની બાલપા પડી જાવ અને હાચા હૃદયથી તમે એને સ્મરણ કરો તો ઈ કોઈ ના કોઈ રૂપે આવી અને પછી આપણે એમ ન કહી શકીએ કે હે માં પીઠળ તું પાડા ઉપર અસવારી થઈને આવ, હે મોગલ તું હરપનો કોરડો લઈ અને આવ, હે ખોડિયાર તું મગર ઉપર અસવારી થઈ અને આવ. નહીં, તમે કોઈ પણ મુશ્કેલીના સમયની માલિપા હોવ અને તમે હોનલને સ્મરણ કરો તો તમારો જાય ભાઈ મિત્ર સગો વાલો આવી અને એ મુશ્કેલીમાંથી તમને પાર પાડે ને તે માનવું કે એના હૃદયમાં એક હેતનું ઝરણું બનીને આવી હતી, એક સ્નેહનું ઝરણું બનીને આવી હતી. આવું એનો અધિકાર છે. ભગવતી આવે કેવી એ જી ખરું સમરણ ભાડી અને ભલે હોય રાત કાળી રાતે જ્યારે હગા ન હાચવે, જ્યારે પોતાના ન હાચવે ત્યારે માં ભગવતી સોનલ હાથ સાંભળે છે. એનો એક નાનકડો 2 મિનિટનો પ્રસંગ થોડોક મારા સામું જોહો ને મારામાં ધ્યાન દેવો તો મને પ્રસંગ કહેવાની મજા આવશે. નહીતર શું છે કે પધારો લોકલાડીલા સાંસદ બેન શ્રી પૂનમબેન મેડમ પધાર્યા છે, એમનું હૃદયથી સ્વાગત કરીએ છીએ આપણે. માં ભગવતી સોનબાઈ માના સાનિધ્યની માલિપા, કણેરીના સાનિધ્યની માલિપા, સાથે ખટારિયા સાહેબ પણ છે, અમારા મહેશભાઈ ડાંગર અને બધા મિત્રો પધાર્યા છે, એમનું હૃદયથી ફરી ફરી સ્વાગત કરીએ છીએ. માં સોનબાઈ માની દિવ્ય ચેતના છે તમારા પર સદાય ખમકારા કરે એવી માતાજી પાસે આપણે પ્રાર્થના. અમારા લોકલાડીલા કલાકાર બિદરાજભાઈ પણ ઉપસ્થિત થયા છે, એઓને પણ તાળીના ગડગડાટથી વધાવીએ. માની મુરબ્બી જામનગરના સાંસદ અને માના ઉપાસક એવા પૂનમબેન માંડવ સાહેબ આવી રહ્યા હોય ત્યારે જોરદાર તાળીથી સાથે બધા કાર્યકર્તાઓને આવકારીએ છીએ. રીબડાથી પણ અમારે દરબાર સાહેબ પણ અહીંયા ઉપસ્થિત થયા છે. તમામ કાર્યકર્તાઓને ને બધાને જેટલા મહેમાન છે સાહિત્યનો ગુગવતો વડલો જેને કહી શકાય એવા સ્વર્ગીય ઈશ્વરદાનભાઈ ગઢવી, એમના સુપુત્ર બ્રિજરાજભાઈ પણ પધાર્યા છે, એમનું પણ કણેરી નરહરભાઈ અને આયુમાં સોનબાઈ માના ભાણેજ પરિવાર વતી એમનું હૃદયથી અમે સ્વાગત કરીએ છીએ. આ માં ભગવતી સોનબાઈની કૃપા છે કે સવારના 5 વાગ્યા છે, 4 વાગ્યા છે તોય મહેમાનો હજી આવે. અમારા રાજદીપભાઈ પણ ઉપસ્થિત થયા છે ત્યારે એમને પણ અમે આવકારીએ છીએ. મામાના દીકરા એ જ મઢડામાં ભાડી મે મરમાડી રે માતાજી તમારી મૂર્તિ રે ભગવતી. મઢડામાં ભાડી મે મરમાડી રે માતાજી ચિત્તમાં આવે સંતોષ
કાતો કાતો પાપી આત્મો એ કાતો દેવ રે તણા સરદો કરણી બેઠી અને રાજ દિલ્હી રાજબાઈ પણ ઓખે 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 મોગલવો બુદ્ધિ એ અમારી કરણી માં હોનવા ગાડી ગાડી રે માતાજી તમારી મૂર્તિ રે ગોપજી નાનરે પુરાણો પીધા ગાડી ગાડી રે માતાજી તમારી મૂર્તિ અને ખરું સમરણ ભાડી અન ભલે હોય રાત હું એ પ્રસંગ આપને કહેતો હતો કે ખરું સ્મરણ સાંભળી ખરું સ્મરણ તમારું અંતરનો ભાવ હોય હયાના ભાવથી જો કરો આકલો તો ઢીંગલો ચીથરાતણો માં ભગવતી સોનબાઈ માં એક દી મોટા રોંઢાને ટાણે મઢડાના પાદરની માલી પર સૂતેલા અને અચાનક માં ઊભા થઈ ગયેલા નિંદરમાંથી અચાનક મોટે રોંઢે છે એ જાગી અને ઊભા થઈ અને કીધું માણસને કે મોટર કાઢો મોટર ગાડી કાઢો અત્યારે કે માં અત્યારે તો હા મવા ભગત બાપુ કવિ દુલાભાઈ કાગ છે એમની તબિયત બરાબર નથી તો એમના સમાચાર પૂછવા માટે જાવું છે એ બરાબર એ ડ્રાઈવરે ગાડી કાઢી અને ત્યાં પાદરની માલિપા પીપળાના થડવે એક ચારણ છે એ ભગવાન શિવનું અને મા ભગવતીનું સ્મરણ કરે છે ગાવડ ખોડલ આવી મોગલ મછરાડી માત જાવી મેલડી જ્વાકી જ્વાલા દાઢાડી જંબે કરનલ આવી બહુ ચરબડી દાડી ચારણોએ પણ મા ભગવતીના વર્ણનો કર્યા છે છંદોની માલિપા બાઈ આવી સંકટ પડે ચારવા ચારણા બેળા નામરા ભામણા લીયા વધારાની નૂર ત્યાં ચારણી પથારણ લીયા હોધારણા કવે હિંગળાથી આવી મત હાજરા હજુ બાઈ આવી સંકટ પડે ચારવા ચારણા બેળા નામરા ભામણા લીયા વધારાની નૂર ચારણી પથારણ લીયા હોધારણા કવે ચરા હિંગળાથી આવી મત હાજરા હજુ ભવાની દેવી હવે જંબિકા દેવી તથા જદુરાઈ ઓલાવાળી આશાપુરા ડુંગરેથી થળાવાળી માઠરાણી તું નમા ભુજારી મોમાય ઓલાવાળી રાજમાઈ કરણી બિહારી ચક ભાગેશ્વરી બીજેશ્વરી દેવી આ
ભજા પ્રેમ તોતરા બેચડા હોલ કામડા ચકા બ્રિજરાજભાઈને અમે જૂનાગઢ હમણાં કાર્યક્રમમાં હતા આ સપાકરા અને આ છંદો જે ઈશ્વરદાનભાઈ એમની જૂની કેસેટો આપણે સાંભળીએ ત્યારે આપણને થાય કે શું એનો જે નાદ વૈભવ છે અને ચારણી સાહિત્યની મજા જ છે સમજાય નહીં પણ મજા આવે એવું કોઈ સાહિત્ય હોય તો એ ચારણી સાહિત્ય છે આમ તો સાહિત્યના 3 પ્રકાર એક જેને શ્રેષ્ઠ સાહિત્ય કહેવાય જયદેવભાઈ જે ગઝલોનું સાહિત્ય છે અને ગઝલનું સાહિત્યની વાત જ્યારે આવે ત્યારે રાજકોટના કવિ અમૃત ઘાયલનો મને શેર યાદ આવે કે ગભરું આંખોમાં કાજળ થઈ અને લહેરાઈ જવામાં લિજ્જત છે ગભરું આંખોમાં કાજળ થઈ લહેરાઈ જવામાં લિજ્જત છે ચર્ચાનો હોય ભલે વિષય ચર્ચાઈ જવામાં લિજ્જત છે બે વાત કરી અને પારેવા આડા અવડા થઈ જાય છે પરસ્પર ગુથાય અને પાછા વિખરાઈ જવામાં લિજ્જત છે સારા નરસાનું ભાન નથી મને ઘાયલ જે આવે ગળામાં ઉલટથી ગાઈ જવામાં લિજ્જત છે અને ગાગર મહી ગુગવતો સાગર થઈ શકું છું ઘાયલનો શેર સાંભળજો સાહેબ ગાગર મહી ગુગવતો સાગર થઈ શકું છું અને સંસારમાં રહી અને પાછો શાયર થઈ શકું છું જેવો છું એવો પરમાત્મા તારો જ અંશ છું જેવો છું એવો પરમાત્મા તારો જ અંશ છું હું ગમે તે રૂપે હાજર થઈ શકું છું અમૃતથી ઓઠ સૌના હેઠા કરી શકું છું વિજય મામા અમૃતથી ઓઠ સૌના હેઠા કરી શકું છું મૃત્યુના હાથ પડમાં હેઠા કરી શકું છું અરે મારી શાયરી એ સંજીવની છે ઘાયલ ધારું તો પાડિયા બેઠા કરી શકું છું આ અમૃત ઘાયલ આ શ્રેષ્ઠ સાહિત્ય છે બીજું આપણું લોક સાહિત્ય જાળવા પોતે રે પોતાના ફળ નથી ખાતા ઉપકારી એનો આત્મો ગાવડી પોતે પોતાનું દૂધ નથી પીતી ઉપકારી એનો આત્મો હવે રતન રૂપાળા જોઈ લ્યો મોઘા મૂળ વાળા આ દરિયો ફેરે ની કોઈ દી મોતીડાની માળા રે ઉપકારી એનો આત્મો આ લોક સાહિત્ય છે કાક બાપુએ લોકભોગ્ય કાવ્યો રચાઈ અને ત્રીજું ચારણી સાહિત્ય પંજા નાક તો આવ્યો સિંહ ડાલા મથો પ્રાણ ડાઠાનો હાલ દેખા ડોંગરા ડાલા હાથિયા મુબારા ઝુંડ હાલિયા પુત્ર લાગિયા કેતા કરે ના પાડે ભૂહરી લટારો અતિ ક્રોધ વાળો કોપ કાળો ધાર નસા મોટ થાળો તંત મુગાર હાથ પર વિકરાર કાળ હુંદ જાણે કાળ ચુક નહીં એક થાપે સાંગિયો શિકારે અને સુંદર મજાની વાતો કરી એમનું એક સિંહ દર્શન છે હા પદ્મશ્રી ભીખુદાનભાઈ નું એક 3 પદ્મશ્રીના સિંહ દર્શન બતાવવા છે હા અને 3 ચારણ ભીખુદાનભાઈ ઘણીવાર સિંહનું દર્શન કરાવે કે ગાંડી ગીરની માલિક પર પ્રવાસીઓ આવ્યા હોય હા અને એક બેન બહુ જાડા ગાડું ઉલાડે પછી ગાડામાં બેહાડે આવા તો શરીરના નરવા પણ એને હાવત જોયો ને તો હલાંગ મારીને ખટારામાં ચડી ગયા બોલો બધા ક્યાં કેમ ચડી જાય છે પણ એ ચડી જાય જન્મની કપાસી હોય હવની મોર જાતો એ ભીખુદાનભાઈ એ સિંહનું દર્શન કરાવે છે કવિ કાગ બાપુ સિંહનું દર્શન કરાવે કે પોતાના પંડતણો જેને ઘટમાં ભરોહો ગણો પંડતણો જેને ઘટમાં ભરોહો ગણો ઈ હાવજ નો હંગરે પછી કાલના ભાતા કાગડા અને પદ્મશ્રી કવિ દાદ બાપુ જીતુભાઈ હમણાં સુંદર મજાના કાવ્યો દાદ બાપુના બોલ્યા કવિ દાદ બાપુ સિંહ દર્શન કરાવે કે જાત કમાણી કરી અને ખાય ઈ સિંહની જાત કમાણી કરી અને ખાય ઈ સિંહની જાત ભૂખો રે પણ કોઈ દી ખર નો ખાય ઈ સિંહની જાત મેઘલી રાતે અમે એને માર્ગ દેતા જોયો છે મેઘલી રાતે અમે એને માર્ગ દેતા જોયો છે અંધારામાં જેનું સીલ ઓળખાય ઈ સિંહની જાત અને છાને ખૂણે બેહી અને ખાય ઈ બીજા જયદેવભાઈ માં ભગવતી ખોડિયારે તમને ઘણું બધું દીધું છે અને આપ ઘણું બધું દ્યો છો આ ક્ષત્રિયો માટે પણ આ દુહો છે
છાને ખૂણે બેહી અને ખાય ઈ બીજા જેને થાળીઓમાં કાંઈક ધરાય ઈ સિંહની જા ભોવરી લટાડો નથી ક્રોધ વાળો કોપ કાળો ધારે હાથ પર વિકલાળ કાળ હુંદ જાણે કાળ છુકે નહીં એક થાપે સંગ યસેલા Dignal go lost, dig the chain, keep on good go, billy the chain, getting Tara Gandu, Pursari, Sarvar Sama, Mardata Moki, Tari, Dick the Tug Moki, Kamal, Haudan. Katipatla Pet, that zoot go, Yarak the name, Rakute Suko, that zoot, Tankar, they star, what Karvana. ભાઈ પ્રતાપદાન માટે એકવાર જોરદાર તાળીઓ આપણે હા ના ના અહીંયા શું જાહેરાત ને અહીંયા શું સન્માન હા ઘરે આવ્યા હોય અને મા પાસે આવ્યા હોય ત્યારે કોઈ સન્માન કે કોઈ જાહેરાત ની કોઈ જરૂર ન હોય અને અહીંયા ક્યાં કલાકાર બનીને કે આ કઈ લેવા આવ્યા છે આ તો માના ખોળામાં અત્યારે લાડ કરવા માટે આપણે આવ્યા છીએ ત્યારે અહીંયા જામનગર અને દ્વારકા જિલ્લાના સાંસદ સભ્ય શ્રી પૂનમબેન માડમની અહીંયા હાજરી છે તો પેલા એકવાર આપણે એમને જોરદાર તાળીઓથી વધાવીએ એવા જ રીબડા પરિવાર થી રાજદીપસિંહજી જાડેજાની અહીંયા હાજરી છે એવા તળાજા તાલુકા ભાજપના યુવા પાંખના પ્રમુખ અને મારો લઘુબંધુ ભવિષ્યનો બહુ મોટો હોદ્દેદાર હશે મારો ભાઈ એ ભાઈ જયરાજભાઈ માયાભાઈ આહિરની પણ ઉપસ્થિતિ છે આપણે એમને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ એવા જ હિતેશભાઈ ડાંગર જે મારા જીવ જેટલો મને વાલો મારો મિત્ર છે અને રાજકોટનો બહુ મોટો ઉદ્યોગપતિ છે એટલે એકવાર હિતેશભાઈ હરિભાઈ ડાંગરને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવીએ બીજા તો તમારે સ્વાગત કરવાના છે જે કાંઈ તમારે કરવાનું વિજયભાઈ વિજયદાનજી અને અમે બહુ આનંદ કર્યો છે પાણીતરાથી આઈ બેલી આશા હા માં મોગલમાના સાનિધ્યથી અજીતભાઈ પણ પધાર્યા છે એમનું પણ કણેરી ભાણેજ પરિવાર આયમાના ભાણેજ પરિવાર વતી હું શબ્દોથી સ્વાગત એટલે આવું ન કરાય મને કહી દેવાય એમને એમ થાય કે મારે એમની યાર વાંધો હોય છે આમ તો હમણે છે જ અજીતભાઈ યાર જ વાંધો છે જ હા 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 એ બધા તમે નામ લેજો હવે હવે મને બોલવાનું બોલ લેવા દો પેલા 2 મિનિટ હા વાહ વાહ શું પ્રતાપદાન પણ આ બધા જ મહેમાનોની અહીંયા હાજરી છે સૌનું સ્વાગત છે પણ પૂનમબેન ત્યાં પોતે પધારેલા એટલે મારો આગ્રહ હતો કે આપે કણેરી પણ માના દર્શન કરવા માટે પધારવાનું છે એટલે એમણે એક પણ ક્ષણ ના પાડવા માટે કે એમણે વિચાર પણ ન કર્યો અને તરત મને હા પાડી કે માનું ન્યા મંદિર હોય તો ન્યા પણ હું આજે આવીશ અને એમનો ભાવ કેટલો એમણે મને કીધું કે ત્યાં જઈએ છીએ તો હાવ ખાલી હાથે તો હું કેમ આવું મા પાસે એટલે 1,11,111 રૂપિયા હું માતાજીના ચરણોમાં
હું ધરું છું એટલે પૂનમબેન માડમ તરફથી આપણને અહીંયા ઈ ફૂલની પાકડી હોનલમાના ચરણોમાં 1,11,111 રૂપિયા પોતે કણેરી સોનબાઈ માના મંદિરમાં ધરાવે છે. તો આપણે જોરદાર તાળીઓથી એમને વધાવીએ. અને ભાઈ હારે હું આ જે કઈ માતાજીના ચરણોમાં પુષ્પ ચડાવી શકું એકાદ બે પુષ્પો ચડાવીને હું મારો વારો બકાવી દઉં અહીંયા. કારણ કે નરરભાઈ છે ને એટલા ભોળા માણસ છે, એટલા ભોળા માણસ છે, નહીં કોઈ રાજકારણ નહીં કાંઈ. હે વિજયદાનજી? હાવ એટલે હાવ સીધા માણસ છે. અહીંયા મારા બાપુ કેટલા વર્ષ ત્યાં આવી ગયા? 2008માં ને ત્યારે હું ભેગો આવેલો અને લગભગ અહીંયા આટલામાં જ ક્યાંક ડાયરો હતો. હે ને? હા, ખૂબ આનંદ કર્યો હતો. આગળ વિજયદાનજી બધું બધા સન્માન કરશે. પણ હા હા લાવો, મારે બોલવાનું છે ને, બોલતો. સરળ સ્વભાવ નમન કુટિલાઈ અન્યથા લાભ સંતોષ સદા. જગદીશભાઈ મેર, દિનેશભાઈ કટારિયા ને, દિનેશભાઈ કટારિયા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પોતે અહીં બિરાજે છે. અજીતભાઈ તો નામ લીધું અને પાછા દિનેશભાઈ તો સાવજ ડેરીના ચેરમેન પણ છે. એટલે એમનું પણ અહીંયા આ તકે આપણે સ્વાગત કરીએ છીએ. અને હું નરરભાઈને વિનંતી કરું કે બધાને ઓકે માતાજીને અહીંયાથી છબી આપીને અને સાલ અર્પણ કરે. સૌ પ્રથમ પૂનમબેનનું સ્વાગત પોતે કરે. ગમ ગમંગ ગો ગરી પાય નય ઓરે ગણ ગણ ગમ ગમંગ આ કલી પાલ પાલે પદે તણ કડે સિંહ ચામુંડ કમળ હું કારો કતો ડરો ધરણ તો દેખ અસુર ભાગ્યો ગવતો બલી મેડારી કટારી લગે તાજી કળા કા ભાણ હમારી કટારી માં હોય પંચકા માં હમ સારી નિશાની બનારી તો ભગવાન नाल गोलास देख छई ही मन छुटो मिल गसे तेरी गगन भक्त तारा दंड टुटो सुरसरे परवर सम मर्यादा मुक्ति ढग दिख ढग बगी कमल भौजानक तोकी यो एक हो કાઠિયાવાડની મારી પાસે 36 પ્રકારના અશ્વો થાય, 36 પ્રકારની 36 જાતની ઘોડીઓ થાય. એનું વર્ણન ચારણી સાહિત્યમાં કર્યું છે. પીરાણી તાજણી ઢેલ હેમણ માણકી પટ્ટી ડોલા હિરાડી માર ગોદરી માછલી રેડી સિંગારી ચોગારી છપર ભાગડી છે છત્રી કમરે ધાર આજી પીરાણી તાજણી ઢેલ હેમણ માણકી પટ્ટી ડોલા હિરાડી ઉમડી મને ફૂલ માર ગોદરી માછલી રેડી સિંગારી ચોગારી બેરી છપર ભાગડી વાળો કાગડા તો ઈ હું વાત ઈ કરતો તો કે મઢડાના પાદરની માલિપા એ ચારણ છે હાથની માલિપા માળાનો બેરખો લઈ અને ભગવાન મહાદેવનું સ્મરણ કરે છે. હડતાલ મૃદુંગો
જગદીશભાઈ મેર અત્રે અહીં પધાર્યા છે માં સોનબાઈ માના ભાણેજ પરિવારના આંગણે. તો માના સાનિધ્યમાં જગદીશભાઈ નું સ્વાગત છે અને એમનું સ્વાગત કરે છે અમારે નરહરભાઈ એમનું સ્વાગત કરે. આડડમ ખાડડમ બ્રહ્માંડ હાલે દાડ ઢાંડ ઢાંડ ડાક પજાય ઢાંડ જગવાલ ગનામ સારાય સચર ઠાણ ગણ સ્વાદ પાડકે ધારણ કળણમ કળણમ હાણમ રૂપનાથ સંત હારે પરમ હર મોદ ધરી પશુપાલ આમ પ્રજાલન નાથ કરે કરણી સેનાના અત્રે વડીલ પધાર્યા. પ્રતિભલભાઈ અત્રે મંચ પર પધારે એમનું સ્વાગત કરે છે ભાઈ અમારે નરહરભાઈ આયમાના ભાણેજ પરિવાર એમનું સ્વાગત કરે છે. હે ધન ધન કણેરી વારી આયને રે હડતાલ મૃદુંગ કટ હાકટ ધાકટ થઈ કટ લાત તમે જતો થઈ કટ પી કટ તો કટ અરે મામા સરકાર ભાવિન મામા મારા બહુ પરમ મિત્ર જીગરજાન આહિર સમાજનું એક ઘરેણું અને સુંદર મજાના કાર્યો પોતાના હાથેથી મામા સરકાર એને કરાવે છે. મામા સરકારના પોતે પરમ ઉપાસક માં સોનબાઈના પણ પરમ ઉપાસક છે. ભાવિનભાઈ પધાર્યા છે એમનું પણ આઈમાં ભાણેજ પરિવાર વતી અહીંથી હૃદયથી સ્વાગત છે. પધારો મામા. માં ભગવતી આઈ સોનબાઈ માએ કીધું કે તમે લાખાભાઈ તમે મોટરની માલિપા બેહી જાઓ, આપણે મવા ભગત બાપુના સમાચાર પૂછવા જાવું છે. ચારણ હાવ સુરદાસ ચારણ, અંધ ચારણ, ધરી આંખે જરા પણ ન જોઈ હકે આટલું સુરદાસ ચારણ છે. ગાડીની માલિપા બેહી ગયો અને હાલતા 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 ઢસાના પાદરની માલિપા જ્યારે આઈ સોનબાઈ માની ગાડી આવી અને આઈ સોનબાઈ માએ હુકમ કર્યો કે લાખાભાઈ તારે અહીંયા ઉતરી જવાનું છે. હવે સુરદાસ ચારણ અડધી રાતે ઢસાના પાદરની માલિપા જાય ક્યાં કે લાખાભાઈ તારે અહીંયા ઉતરી જવાનું છે. અને કંઈ પણ બોલ્યા વગર લાખાભાઈ ઈ સુરદાસ ચારણ છે એ ઢસાના બસ સ્ટેન્ડની માલિપા એ ચારણ ઉતરી ગયો. બન્યું એવું કે ઈ ટાણે એક સાયકલ, પીળું વસ્ત્ર છે, સાધુનું વેશ છે, એક સાયકલ લઈ અને બે વ્યક્તિ ત્યાંથી નીકળે છે અને બસ સ્ટેન્ડની માલિપા સોનલ 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 કોઈ સ્મરણ કરતું હોય એવું લાગે છે. બાજુમાં જઈ અને પૂછે કે સોનલનું સ્મરણ કરો છો તો કોઈ ચારણ છો? હે કે સોનલનું સ્મરણ કરો છો તો કોઈ ચારણ છો?
કે હા ચારણ છું. તો એક કામ કરશો, અહીંથી થોડેક છેટે અમારો આશ્રમ છે. કઈ નહીં, મહેમાનો જાય છે ભાઈ, કઈ છે નહીં, ઘડીક વાર બેહો. કઈ કે અહીંથી થોડેક છેટે અમારે આશ્રમ છે અને આશ્રમમાં એક દૂધ છે, ચારણનું છે. સાધુ થઈ ગયેલો માણસ છે અને છેલ્લી એની પરિસ્થિતિ છે અને એણે એવું હઠ લીધું છે કે કોઈ ચારણના હાથનું પાણી પી અને પછી એના દેહને છૂટો કરવો છે. આવું પ્રણ લઈને બેઠેલો છે. તો આપ પધારશો, એમને ચમચી પાણી પાહો. લાખાભાઈ ગોરા સુરદાસ ચારણનું એ સાધુએ બાવડું પકડ્યું છે. ડોક્ટર સાહેબ એ બાવડું પકડી અને જ્યાં લઈ જાય, પણ દ્રગ દ્રગ નહીં, તેગ તેગ જગ ડગમગ પગ પગ જલક પરમ જગ જગ મુખ દંત બચન જબ ભગ ભગ જન હર ચર લગભગ જગરમ તલ તલ કી ખબર લે. હાવ છેલ્લા શ્વાસ હાલે. ચારણનું લોહી છે, સાધુનું દેહ છે. સંન્યાસ લઈ લીધેલો, ચારણની માલિપા, જ્ઞાતિની માલિપા થોડીક માયા લાગી ગયેલી એટલે એમ થયું કે છેલ્લું કોક ચારણ પાણી પાય. ઈ લાખાભાઈ ચારણે આવી, અંધ ચારણે, સુરદાસ ચારણે આવી અને આમ જ્યાં ચમચી પાણી પાયું તા સાધુનું શરીર છે એ શાંત થઈ ગયું. સાધુ હતા, એની જે અંતિમ ક્રિયા હતી એ બધી અંતિમ ક્રિયા પતાવી અને પછી પાછા એ ચારણને ઢસાના બસ સ્ટેન્ડમાં જ્યાં હજી મૂકી અને સાધુ લોકો ઈ જ્યાં હજી આમ નીકળે ત્યાં માં ભગવતી સોનબામાની ગાડી છે એ ભગત બાપુના સમાચાર પૂછીને આવી ગઈ ને કે હાલો લાખાભાઈ તમારે બેહી જાઓ તમે. લાખાભાઈ છે સુરદાસ ચારણ પાછા ગાડીમાં બેહી ગયા. હાલતા હાલતા જ્યાં થોડોક જ્યાં માર્ગ કાપ્યો ત્યારે આ સોનબાઈમાં એટલું કે છે કે લાખાભાઈ બાપ ખોટું લાગ્યું. લાખાભાઈ બાપ તને ખોટું લાગ્યું છે કે અડધી રાતે તને ઢસાના બસ સ્ટેન્ડની માલિપા તને ઉતારી દીધો, તને ખોટું લાગ્યું છે, માઠું લાગ્યું છે. સાંભળજો, શક્તિ કોને કહેવાય, હાથ ક્યારે સાંભળે. લાખાભાઈ તને ખોટું લાગ્યું છે પણ મને માફ કરજે. ઓલો ચારણ છે, ઓલો સાધુ છે, એ કાલ દી આત્માનો સોલન સ્મરણ કરતો તો કે માં મારે દેહને પાડવું છે, કોક એવો શેષુત ચારણ મોકલને તો મારા છેલ્લા શ્વાસ હું લઉં. અને લાખાભાઈ તારા જેવો શેષુત ચારણ મારે ક્યાં ગોતવા જાવ. લાખાભાઈ એટલે મેં તને અડધી રાતે, એટલે મારે કહેવાનો ભાવ એ હતો કે ખરું સમરણ ભાડી ભલે હોય રાત કાળી, કેવી છે દયાળી ફૂગે પગ પાડી માતાજી તમારી મૂર્તિ. એ અમારા આ સોનબાઈ માની શતાબ્દી મહોત્સવ ને આજે ઉજવણી થઈ. છેલ્લે માં આ સોનબાઈ માં હર હંમેશ સવારના પોરમાં આ સ્તુતિ ગાતા. બહુ જૂજ ગવાણી છે, બહુ ઓછી સાંભળવા મળી છે, બહુ જૂજ ગવાણી છે અને કોઈ ચારણ કવિની નથી લખેલી, ચારણ કવિત્રીની લખેલી છે. સવારનો પોર ભગવાન કાળિયા ઠાકરને પૂનમતીજી પ્રાર્થના કરે છે કે ભળતી સા કાનડ કાળા માવા મીઠી મોરલી વાળા રે. ભળતી સા કાનડ કાળા, ભણતી સા કાનડ કાળા રે. જી ડેલીએ યમને ડાયરા દેજે એ વાતુના એ લોડા. ડેલીએ યમને ડાયરા દેજે વાતુના એ લોડા. એ લાંબી બાયડો ચારણ દેજે, એ લાંબી બાયડો ચારણ દેજે. ઈ પાછા ગાયો ના ગોવાડા ભણતી સા કાનડ કાળા. ને વળી કુંઢિયું દેજે
ગાયુના ટોળા કાઢ્યું ને વળી ઊંધિયું દેજે ગાયુના ટોળા એ જીવા કે નેણે વવારું દેજે એ જીવા કે નેણે વવારું દેજે ઘુમાવે છાશુના ગોળા ભણતી સા કાનડ કાળા એ ભણતી સા કાનડ કાળા માવા મીઠી મોરલી વાડા રે ભણતી સા કાનડ કાળા હે કૃષ્ણ હે ગોવિંદ દે તો આટલું દેજે કે પાંચ તો મોહે પુત્ર દેજે ઈ પાંચે એ પાઘાડા પાંચ તો મોહે પુત્ર દેજે પાંચે એ પાઘાડા તે ઉપર એક ધીણ લી દેજે એ તે ઉપર એક ધીણ લી દેજે જેના આણાત ઘોડારા ભણતી સા કાનડ કાળા માવા મીઠી મુરલી વાળા રે છેલ્લે ગોમતી કાંઠે ગામ માણું અન બરડો માણો દેશ ગોમતી કાંઠે ગામ અમાણું અન બરડો અમાણો દેશ એ ચારણ પુનબાઈ જેમ ભણે કે એ જે ચારણ પુનબાઈ એમ ભણે કે ન્યા માયગા વર્ષે મેં ભણતી સા કાળા એ જે ચારણ પુના દે એમ બાણે યમનો લીલો રાખે ને ભણતી સા કાનડ કાળા એ ભણતી સા કાનડ કાળા માવા મીઠી મોરલી વાળા રે ભણતી સા કાનડ કાળા ભણતી સા કાનડ કાળા માવા મીઠી મોરલી